खतरनाक सरप्राइज આપવાનું છે ફાઇનલી ગાઈસ આવી ગઈ છે કહાં જાયેંગે કિસકે સાથ જાયેંગે આ બધું જ તમારા માટે સરપ્રાઈઝ છે બરાબર એટલે કોઈ જ જાતનું આડું અવળું કોઈ ટેન્શન લેતા નહીં ગાંડો ફા સો હાલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ હે કસકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના 10:30 રેડી થઈને હવે આપણે નીકળી ગયા છીએ દુકાન તરફ સૌથી પહેલા જઈશું ચા નાસ્તો કરવા સારા ટણિયા તો બહુ કહી રહ્યા સો જઈશું પહેલા ચા નાસ્તો કરશું એના પછી થોડું કામ છે એક ભાઈને મળવા જવાનું છે એસસી હાઈવે એમને મળશું એમના જોડેની મીટિંગ છે નજીકના દિવસમાં મતલબ કે આફ્ટર હોલી હું તમને એક ખતરનાક સરપ્રાઈઝ આપવાનું છું જે હું તમને બહુ ટાઈમથી કહી રહ્યો છું કે તમારા માટે બહુ મોટી સરપ્રાઈઝ છે બહુ મોટી સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ એ જ છે જે હું તમને હોળી પછી આપવાનું છું બરાબર અને બિગેસ્ટ સરપ્રાઈઝ એવર ઓકે અને મારા માટે તો હેપીનેસ કહી શકાય બરાબર કે મારા માટે બહુ ખુશીની વાત છે અને તમારા માટે બિગેસ્ટ સરપ્રાઈઝ છે સો આવું કંઈક હું કરવાનો છું અત્યારે તો જાઉં છું પહેલાં ચા નાસ્તો કરો તેન પછી આજના દિવસમાં જે પણ કામ છે બધું ખતમ કરશું ને આવતીકાલે જ છે હોળી એટલે ધૂળેટી આજે અમુક લોકોએ લાસ્ટ ડે ગઈકાલે હોળી મનાવી છે અને અમુક લોકો આજે છે હકીકતમાં આજે ચંદ્રગ્રહણ છે એટલે આજે કોઈ લોકો હોળી પ્રગટાવવા નથી અધરવાઇઝ તિથિ પ્રમાણે આજે હોળી છે સો તમને બધાને હેપી હોલી જીવનમાં લોકોનાથી બળવા કરતા જાતે એટલા આગળ વધો અને લોકો તમારાથી બળે એવું કરો બરાબર રંગ લગાવવો સારો છે બદલવો બહુ ખોટો છે અમુક વસ્તુઓ છે પછી તમને એમ થશે કે અત્યારે તમે લેક્ચર આપવા બેઠા છે પણ એવું કંઈ છે નહીં બટ મેં કીધું બધાને કહી દઈએ હેપી હોલી ચલો ભાઈ લેટ્સ ગો સો ગાઈઝ અમે લોકો ગયા હતા બપોરના કેટલા વાગે ગયા હતા આપણે 3 વાગે ગયા હતા ને 3 વાગ્યાના અમે લોકો ગયા હતા કામથી કામ વ્યવસ્થિત પૂરું કરી એસજીઆઈવી ગયા કામ પૂરું કર્યું મીટિંગ હતી મીટિંગ 2 કલાક જેવી ચાલી અને પાછા અત્યારે નિકોલ તરફ આવી ગયા છીએ બરાબર છે આજે બહુ ખાસ વાત એ છે કે હાલ અમને ક્યાંય ટ્રાફિક નથી મળ્યો અમે 20 મિનિટમાં વૈષ્ણવ દેવીથી નિકોલ આવી ગયા બોલો એટલે યાર આ ટાઈમે એમ 6:30 વાગ્યાના ટાઈમે ટ્રાફિક નથી મળ્યું એ બહુ ખતરનાક વસ્તુ છે બરાબર છે હવે અત્યારે એક મિત્ર આવ્યા છે એક દુકાને એમને મળવાનું છે પછી પાછી ઉન્નતિને લઈને એક જગ્યાએ જવાનું છે એટલે એ હમણાં આવશે ભામ બરાબર છે સો ચલો पहले चलते हैं दुकान पे देखते हैं क्या करते हैं फाइनली गाइस आ આવી ગઈ છે ગાડી બરાબર છે ખાલી ખોટી નવરી કામ માટે જાય છે બરાબર હેરાન કરે છે અત્યારે મને વાંધો નહીં અમે લોકો એક જગ્યાએ જઈ રહ્યા છીએ કપડા મતલબ કુર્તા માટે જઈ રહ્યા છીએ સો ગાઈઝ રાતના વાગી ગયા છે 10:30 અને આવતીકાલે છે ધૂળેટી સો ધૂળેટી અમે લોકો કંઈક એવી રીતે મનાવવાના છીએ કોણ મનાવશું ક્યાં મનાવશું શું કરશું वो अभी तक मैंने आपको नहीं बताया है ठीक है सो चलिए भाई खाना वाना खा लिया है मस्त 10:30 बजे मतलब अभी तो 11:15 हो गए और अभी हम जा रहे हैं दोस्तों से मिलने कल है धुलेटी बहुत सारे लोगों को मैंने आज धुलेटी खेलते हुए देखा है बराबर से सो भाई चलो लेट्स गो कहाँ जाएंगे किसके साथ जाएंगे આ બધું જ તમારા માટે સરપ્રાઈઝ છે મજા આવવાની છે આવતીકાલના દિવસની અંદર બરાબર છે સો બ્લોગમાં બન્યા રહેજો આપણે કહીશું તો ખરા જ કોણ જઈએ છીએ તો કહી દઈશું ક્યાં જઈએ છીએ નહીં કહીએ બરાબર છે સો ગાઈઝ વાહ ભાઈ વાહ કાકાએ તો બાજુમાં મોજ છેડી દીધી છે ત્યાં વ્યવસ્થિત ચીગુભાઈ કાકો તો મારે એ લોકોનું ગીત સાંભળવાનું થાય છે એવી મોજ મોજે ને હા એક નંબર મોજ મોજે પાર્ટીઓ ત્યાં આલેલો લાયો ને આ લાયો ને પેલું લાયો એ દેશી ગીતો તમે સાંભળે નહીં હોય ને હું કામ કે હું કે ફોરેન થી જાઉં છું એટલે ફોરેન માં જ રહું તમે ફોરેનર વ્યક્તિ યાર આમ સાવ દેશી વ્યક્તિ તમે સોંગ નહીં સાંભળ્યા હોય સાઉથ દેશી જોડે અમે રહી મોટા થયા છીએ યાર અમારી બાજુ જે સોંગ ગાય ને તમારી બાજુ તો નહીં આવ્યું એ બાજુ આવ્યા નહીં તમે એટલે બધા સોંગ સો ગાઈઝ ફાઇનલી અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ હોળી રમવા માટે સ્પેશિયલ હોળી
ઉદયપુર. હા, કહી દીધું. હાલો ભાઈ, જીગુભાઈ કહી દીધું. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ઉદયપુર. કોણ કોણ જઈ રહ્યા છે એવું બધું રિવીલ નથી કરી શકું એમ, પણ અમે બે છીએ. પાછળ છે 3 જણા, પણ 3 છોકરા જ છે, બરાબર. એટલે કોઈ જ જાતનું આડું અવળું કોઈ ટેન્શન લેતા નહીં. પગ બતાવી દે તમે કહો તો. જો એક પગ આયરો, બીજો પગ આયરો, ત્રીજો પગ આયરો, બરાબર. એટલે મૂળ છે તો 3 છોકરાઓ અને અમે 2-5 જણા, બરાબર. કોઈ ભરી જાવ ત્રણેય. ખબર પડી જાય એવું છે. પડી જ જાય. ખવામાં ખબર લઈ જવા જેવા નથી એમાં 3 માંથી. ના એવું નથી. એમ તો લઈ જવા જેવા તો લઈ જવા જેવા નહીં. એક તો વ્યક્તિનું મારા મિત્રનું મોઢું બતાવવા એવું છે, એનું બતાવી દઈએ. બાકીના 2 ક્રિમિનલ વ્યક્તિઓ છે. તડી પાર કરેલા છે. તો ભાઈ ચલો હવે જઈશું. અમે લોકો જઈએ છીએ ઉદયપુર. રાતના વાગ્યા છે 1:30 અને આવતીકાલે ઉદયપુરની અંદર, ગયા વખતે ઉદયપુર જ્યારે અમે લોકો હોળી રમવા ગયા હતા તો જે મોજ કરી હતી ને, અખંડ લેવલની મોજ કરી હતી. અને આ વખતે અખંડ લેવલની મોજ કરવાની, એટલા માટે સ્પેશિયલ અમે લોકો અહીંયાથી નીકળ્યા છીએ ઉદયપુર જવા માટે. 2 દિવસ ઉદયપુર રોકાવાના છીએ અને મોજ કરશું, બરાબર છે. હજુ 3-4 જણા ગામડેથી આવે છે. સો બસ આજના દિવસ માટે આટલું જ. આજનો બ્લોગ નાનો છે, કાલનો બ્લોગ ફૂલ લાંબો છે. કાલના બ્લોગમાં બહુ મજા આવવાની છે. So guys, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. Do whatever you want to do, man, but don't trouble your માતા પિતા. અને ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા મોરયા.